હવે વાત કરીશું સુરતની કે જ્યાં સુરતમાં 505 શૈક્ષણિક કર્મચારીઓ જે છે તેમને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવ્યા છે। સુરત જિલ્લાના તમામ શૈક્ષણિક કર્મચારીઓએ સરકારનો આભાર માન્યો છે। સરકારના નિર્ણયને લઈને શૈક્ષણિક કર્મચારીઓએ સરકારનો આભાર માન્યો છે। નિર્ણયથી માત્ર આર્થિક સુરક્ષા નહીં પરંતુ માનવ સન્માન જોડાયેલું છે। સકારાત્મક નિર્ણયોથી શિક્ષણ ક્ષેત્રે નવી ઉર્જા અને પ્રેરણા મળશે। ડીઓએ કચેરીના તમામ કર્મચારીઓનો હાર્દિક આભાર આ તમામ કર્મચારીઓએ વ્યક્ત કર્યો છે। સુરતની અંદર 505 જેટલા શિક્ષકોને ઓપીએસ ની અંદર સમાવેશ કરવામાં તે બદલ તમામ શિક્ષકો, ગુજરાત સરકારનો, માન્ય કલેક્ટર સાહેબનો, અમારા બંને શિક્ષણ મંત્રીશ્રીઓનો, પ્રદ્યુમન વાજા સાહેબ અને રીવાબા જાડેજા સાહેબનો આભાર વ્યક્ત કરવા આવ્યા છે। આ ઉપરાંત કમિશનર શાળાની કચેરીના અમારા પ્રદેશ રાણા સાહેબ અને તેમની સમગ્ર ટીમનો પણ આભાર વ્યક્ત કરે છે, કારણ કે આ શિક્ષકોની અંદર શિક્ષકોનો અને ઉત્સાહ જળવાઈ રહ્યો છે। આ ઉપરાંત તેમના પરિવાર પણ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, કારણ કે તેમને ઓપીએસ ની અંદર સમાવેશ કરવામાં આવ્યા તે બદલ આભાર વ્યક્ત કરી રહ્યા છે કે અમને લોકોને જૂની પેન્શન યોજનાની અંદર તમે અમને સામેલ કર્યા અને 505 જેટલા શિક્ષકોનો તો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ રાત દિવસ મહેનત કરીને અમારી ફાઇલ તૈયાર કરી અને આજે અમને જૂની પેન્શન યોજનાની અંદર સામેલ કરી દીધા। અને ભાજપ સરકારનો પણ આ તબક્કે હું ખૂબ જ આભાર માનું છું કે 2005 પછી પહેલાના જે શિક્ષકો હતા તેને જૂની પેન્શન યોજનામાં તમે સામેલ કર્યા અને બે હાથ જોડીને હું નમ્ર વિનંતી કરું છું કે 2005 પછીના શિક્ષક અને કર્મચારીઓને પણ તમે આ લાભ આપો અને એને પણ જૂની પેન્શન યોજનાની અંદર સામેલ કરો અને એનું આજે શરૂઆત અથવા તો આજે એ વસ્તુનો આજે રજૂઆત કરીએ કે આ આખા ગુજરાત રાજ્યની અંદર બધા જ લોકો આ વસ્તુની રજૂઆત કરે કે 2005 પછીના લોકોને પણ જૂની પેન્શન યોજના મળવી જ જોઈએ।